ચાલો તો વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ સ્ટુડન્ટ્સ। તો ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જે નીટ 2024 વિવાદ અત્યારે ચાલી રહ્યો છે એનો એક મહત્ત્વની લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે। તો મિત્રો, જે સુપ્રીમ કોર્ટે 8 જુલાઈએ કીધું હતું કે એનટીએ અને સીબીઆઈ પાસે જે તપાસ જે માગી હતી, પુરાવા રજૂ કરવાના હતા, જે એમણે કીધું હતું કે જેનો ચુકાદો 11 જુલાઈ એટલે કે આજે ગુરુવારે આવવાનો હતો। હવે મિત્રો એના પર એક લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે। તો અહીંયા તમને મિત્રો દેખાતું હશે કે અહીંયા તમે જોઈ શકો છો કે નીટ યુજી 2024 સુપ્રીમ કોર્ટ સુનાવણી લાઈવ। સુપ્રીમ કોર્ટે નીટ યુજી 2024ની સુનાવણી 18 જુલાઈ સુધી ફરીથી શિડ્યુલ કરી છે। તો આ યાદ રાખજો, બરોબર છે। એટલે કે આજે જે સુનાવણી કરવાની હતી એને હવે પોસ્ટપોન્ડ કરી છે, બરોબર। 18 જુલાઈ સુધી એની ચુકાદો આવશે, બરાબર છે। એટલે કે પોસ્ટપોન કરીને એનો ચુકાદો 18 જુલાઈએ એ લોકો આપવાના છે। અહીંયા તમે વધુ માહિતી માટે જોઈ શકો કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે જાહેરાત કરી હતી કે વિવાદોથી ઘેરાયેલી નીટ યુજી 2024 મેડિકલ પ્રવેશ પરીક્ષા સંબંધિત અરજીઓની સુનાવણી 18 જુલાઈએ કરવામાં આવશે, બરાબર। એટલે કે આજે 11 જુલાઈએ કરવાની હતી, હવે એ પોસ્ટપોન કરીને હજી એક અઠવાડિયું તમને રાહ જોવાની થશે। 18 જુલાઈએ એની જે ચુકાદો આવશે એ માન્ય ગણવાનું રહેશે, બરાબર। અહીંયા લખ્યું છે કે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે નોંધ્યું હતું કે કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ જે પરીક્ષાનું સંચાલન કરે છે, સુપ્રીમ કોર્ટના 8 જુલાઈના આદેશ અનુસાર તેમના સોગંદનામા સબમિટ કર્યા છે, બરાબર છે। એટલે કે એનટીએ અને સીબીઆઈ આમની પાસે જે પુરાવા હતા, બરાબર છે, એટલે કે જે પુરાવા માગ્યા હતા સુપ્રીમ કોર્ટે, એ એનટીએ એમની ઓફિશિયલ સાઇટ પર એમણે એફિડેવિટ જે છે એનું રજૂ કર્યું છે। તમે એની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમે જોઈ શકો છો, બરાબર છે। અને જે સીબીઆઈ પાસે જે તપાસ માગી હતી, જે એમણે પુરાવા માગ્યા હતા, જે લીક જે પેપર કાંડ થયા છે એના, તે એમણે રજૂ કર્યા છે અને એની સુનાવણી હવેથી 18 જુલાઈએ થઈ છે, બરાબર છે। ગુરુવારે એક અઠવાડિયું પોસ્ટપોન કરવામાં આવી છે। આગળની માહિતી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો આગળની માહિતીમાં જોવા જઈએ તો ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાનો પણ સમાવેશ કરતી બેન્ચે અવલોકન કર્યું હતું કે કેટલાક અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને કેન્દ્ર અને એનટીએ દ્વારા રજૂ કરાયેલા સોગંદનામા હજુ સુધી મળ્યા નથી, બરાબર છે। એટલે કે આ કારણોસર પણ એમણે આ જે પોસ્ટપોન કરી એવું કહી શકાય છે। તેણે 18 જુલાઈના રોજ સુનાવણી સુનિશ્ચિત કરી। સુપ્રીમ કોર્ટ હાલમાં નીટ યુજી 2024 સંબંધિત ઘણી અરજીઓને સંબોધિત કરી રહી છે, જેમાં 5 મે પરીક્ષા દરમિયાન ગેરરીતિઓ અને ગેરરીતિના આરોપોનો સમાવેશ થાય છે, જેમાં નવી પરીક્ષાની માગણી કરવામાં આવતી હતી, બરાબર છે। એટલે કે જે રીનીટ અમુક લોકો પબ્લિક કહે છે કે રીનીટ કરો, અથવા તો અમુક લોકોનું એવું માનવું છે કે રીનીટ કરવી ન જોઈએ। તો એના પર આપણે વિડીયો બનાવ્યો, તેમાં આપણે સ્પષ્ટ કીધું છે કે રીનીટ આમ તો થશે તો નહીં જ, બરાબર છે। કાઉન્સેલિંગ શરૂ થઈ જશે, કારણ કે આ બહુ લેટ પ્રક્રિયા ચાલુ થાય એવું છે, બરાબર છે। એટલે કે રીનીટના કોઈ પણ પ્રકારના ચાન્સ છે નહીં, આ ધ્યાનમાં રાખવાની બાબત છે, બરાબર છે। અને કાઉન્સેલિંગ જે છે આઈ થિંક જુલાઈમાં તમારું શરૂ થઈ જ જશે, એટલે કાઉન્સેલિંગની તમારે તૈયારી રાખવી જોઈશે, બરાબર છે। એટલે કે કાઉન્સેલિંગ માટે તમારે તૈયાર રહેવું પડશે, ઓકે। એટલે 18 જુલાઈએ જે ચુકાદો આવે તમારે માન્ય ગણવાનો રહેશે, અહીંયા એવું કહેવામાં આવ્યું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ અહીંયા જોઈએ તો પરીક્ષા આસપાસનો વિવાદ, પેપર લીક, OMR સીટમાં છેડછાડ, ઢોંગ અને છેતરપિંડી જેવા આક્ષેપોથી ઉદ્ભવે છે। અરજદારો દાવો કરે છે કે આ અનિયમિતતાઓએ પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કર્યા હતા અને મોટી સંખ્યામાં લાયક વિદ્યાર્થીઓને જે સંભવિતપણે વંચિત કર્યા, એટલે કે જે 25-24 લાખ જે વિદ્યાર્થીઓ જે છે એમની સાથે અહીંયા ચેડા કરવામાં આવે છે એની વાત કરવામાં આવી છે। કે બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું છે કે મોટા પાયે ગેરરીતિના કોઈ નક્કર પુરાવા નથી। કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા સોગંદનામામાં એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી નીટ યુજી કરવા માટે જવાબદાર સંસ્થાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમગ્ર પરીક્ષામાં માર્ક્સનું વિતરણ સામાન્ય પેટર્નને પ્રતિબંધિત કરે છે, જે કોઈ બાહ્ય પ્રભાવ સૂચવે છે, બરાબર છે। એટલે કે જે એનટીએ જે છે એમના પુરાવા રજૂ કરી દીધા છે અને માન્ય રાખીને 18 જુલાઈએ જે નીટ યુજી માટે સુપ્રીમ કોર્ટ જે છે એનો ચુકાદો આપશે, બરાબર છે। અહીંયા લખ્યું છે એમ તમે માની શકો છો। નીટ યુજી કરવા માટે જવાબદાર સંસ્થાએ એનટીએ ભારપૂર્વક જણાવ્યું કે સમગ્ર પરીક્ષામાં માર્ક્સનું વિતરણ, એટલે કે જે લોકોને ગ્રેસ માર્ક જે મળ્યા હતા એની વાત કરવામાં આવે છે, સામાન્ય પેટર્નને પ્રતિબંધિત કરે છે, જે કોઈ બાહ્ય પ્રભાવ સૂચવે છે। એનટીએ ગોપનીયતા સુનિશ્ચિત કરવા માટે
પ્રશ્નપત્ર છાપવા, પરિવહન અને વિતરણ માટે તેના સુરક્ષા પ્રોટોકોલની પણ વિગતવાર માહિતી આપી છે. બરાબર છે. ઓલ ઓવર વિદ્યાર્થી મિત્રો ઇન શોર્ટ કહેવા જઈએ તો હવે આનો ચુકાદો જે છે એ 18 જુલાઈએ થશે, ગુરુવારે. એની લેટેસ્ટ અપડેટ આપણી ચેનલ પર આવતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ નવી ઇન્ફોર્મેશન જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. આપણે ચેનલ પર 600 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ રાખેલો છે. તો મિત્રો તો આ અત્યારે અહીંયા જે લેટેસ્ટ અપડેટ આવી હતી 18 જુલાઈ, બરાબર છે. ઇન શોર્ટ આપણે આજ કહેવા માગીએ છીએ 18 જુલાઈએ ફરીથી જે છે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. આજની જે સુનાવણી છે એમણે પોસ્ટપોન કરી છે. આજના જે પુરાવા છે NTA અને CBI પાસેના એ જોશે અને પછી નક્કી કરશે કે આગળ રીનીટ કરવી કે પછી કાઉન્સિલિંગ ચાલુ કરી દેવું. ક્લિયર મિત્રો? તો રીનીટ જે છે એ થવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. માનો તો 10% જેટલા ચાન્સ છે. બાકી કાઉન્સિલિંગ પણ ચાલુ થઈ જ શકે છે જુલાઈથી. બરાબર, નિર્ણય આવશે એ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે, એના આધારે માન્ય ગણાશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. આવી જ કેટલીક નવી ઇન્ફોર્મેશન અને અપડેટ્સ એજ્યુકેશનને લગતી આપણી ચેનલ પર આવતી રહેશે. તો કનેક્ટેડ રહેજો આપણા ચેનલ સાથે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.